જય માતાજી, કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે। આજે ટોપરા પાક બનાવવાની રીત બતાવું। ગેસ ચાલુ કરીને પહેલાં આપણે આ કઢાઈ લેવાની, પહેલાં દૂધ નાખવાનું માપ પ્રમાણે। મેં 1 વાટકી જેટલું દૂધ લીધું છે। પહેલાં આપણે દૂધ નાખશું। દૂધ આ થોડુંક ગરમ થઈ જાય એટલે એ પ્રમાણે આપણે જેટલું નારિયેળનો નાખવાનું। 1 વાટકી જેટલું દૂધ લીધું છે। આ 2 વાટકી નારિયેળનું ખમણ, ટોપરું એકદમ ઝીણું આવી રીતે લેવાનું। એકદમ ગેસ ધીમું કરી દેવાનું। 2 વાટકી જેટલું લેવાનું। આ માપ કર્યો તો 2 વાટકી જ છે। બે વાટકી આપણે ખમણ ટોપરું લીધું છે। આટલી અડધીથી સેજ વધારે થોડીક આપણે જેટલું માપમાં જોઈએ એટલું, પણ માપમાં તો આપણે આટલું જોઈએ એટલે મીઠું બરોબર માપે થઈ જાય। આખી ખાંડ લીધી છે આપણે, આ ખાંડ નાખવાની એટલી। હવે એકદમ હલાવવાનું। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું ઘી નાખવાનું। જો નાખવું હોય તો, એવું જરૂરી નથી કે નાખવું જ જોઈએ, તો હું એકદમ સરસ એવી રીતની સુગંધ આવે એટલે 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં ઘી નાખવાનું। આ ટોપરું છે એટલે તેલનો ભાગ પણ હોય એમાં, અને દૂધે નાખ્યું છે એટલે ઘી ને બધું એની અંદર આવી જાય એટલે ઘીની જરૂર ન પડે। પણ જો આપણે નાખવું હોય ને તો 2-3 ચમચી જેટલું આપણે નાખવાનું। ઘરમાં પડ્યું હોય ટોપરું આપણે એકદમ ફ્રેશ એટલે સરસ રીતથી બને। એકદમ આપણે બજાર જેવો ને સરસ ફ્રેશ આપણે એમ લાગે કે બજાર જેવું જ આપણે તૈયાર લીધું છે। એવી રીતના આપણે મિલ્ક પાવડર નાખવાનું। જો તમારે નાખવું હોય તો જ નાખવાનું, એવું જરૂરી નથી કે નાખવું જ જોઈએ। મિલ્ક પાવડરથી ટેસ્ટ સરસ આવે। આપણે બજારમાં લીધો હોય ને એવી જ રીતે, એટલે મિલ્ક પાવડર આપણે 2 થી 3 ચમચી નાખવાનું। હવે આમાં આપણે કલર નાખશું, એકદમ સરસ કલર આવે તૈયાર આપણે રેડીમેડ બજારમાં લઈને એવું જ બને એટલે થોડોક કલર નાખવાનો। કલર નાખીને એકદમ હલાવવાનું। આવી રીતથી આપણે આમ ભેગો થઈ જાય આખો એટલે આવી થઈ ગયું, પાકવા દેવાનો વધારે। આમાં જેટલું સારી રીતથી પાકવા દે એટલે એકદમ સરસ બને। આમાં કોઈ કડક એ ન થાય, કેમ કે ટોપરા પાકમાં ને ફરાળમાં પણ આપણે ખાઈ શકીએ। રિયા હોય તો કે દૂધની બધી વસ્તુ ફરાળી જ બની છે એટલે ફરાળમાં રિયા હોય કોઈ ઉપવાસ કે તોય પણ આપણે આ ટોપરા પાક ખાઈ શકીએ। એકદમ સરળતાથી બનાવવાની રીત એકદમ સહેલી। અમારા વિડીયો બધા પૂરા જોજો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। આ બની ગયું છે, હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આવી રીતે આપણે આ પ્લેટમાં ઠારી લીધું છે। હવે તમારે આવી રીતમાં જે શેપ દેવો હોય લાડવા પણ બનાવી શકાય અને ચોરસ પીસ પણ બનાવી શકાય ટોપરા પાકના। પૂરો વિડીયો જોજો। થેન્ક યુ।